હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી વરસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે છે। 15 થી 20 ભારે ગરમી આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। 5 દિવસ ભયંકર વરસાદની આગાહી કરી છે। ભારે ગાજવીજ અને તુફાન સાથે વરસાદ પડી શકે છે। રાજ્યના અનેક ભાગમાં 12 મે થી 16 મે સુધી વરસાદ વરસવાની સંભાવનાઓ। મહારાષ્ટ્રમાં સર્જાયેલા સીએ ઝોનની વાતાવરણ પર અસર વર્તાશે। ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે આ વરસાદ। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં વકી વ્યક્ત કરાઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે। જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ સેકાઈ રહ્યું છે। ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે। આ અસ્થિરતાને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 એચપીએ લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે। જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે। જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। આજે રાજપીપળા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। આજે ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદની શક્યતા। આવતીકાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ પડશે। આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એટલે કહી શકાય કે આજે બપોર બાદથી લઈ અને આજે રાતભર જે વરસાદો જોવા મળશે જેમાં ખાસ કરીને રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે। આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે। 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે। આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે 13 તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। તો ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઝડપથી જ મેપના માધ્યમથી સમજી લઈએ। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળશે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ માટે આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારની આ સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો માટે મહત્વની આગાહી કરાઈ છે। આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે। આ આગાહી કરી છે 33 વર્ષથી ભરલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। તેમણે જણાવ્યું કે 16 આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 ઇંચ જેટલો વરસાદ વરસશે। 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામજાએ જણાવ્યું કે મે મહિનાના 11 થી 15 તારીખ વચ્ચે માવઠું થઈ શકે અને મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। તેમણે જણાવ્યું કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં ખૂબ સારો અને વાવણી લાયક વરસાદ વરસશે। આ ઉપરાંત ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું। આવતું વર્ષ ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને તારીખ 11/5 થી 15/5 માવઠું થશે અને 29/5 થી 31 વાવાઝોડા છે। વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને બે છે કેરળની અંદર ચોમાસું બેસી જશે। 15/6
અને 7-6ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28-6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3-4 તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે. સમાચારોમાં આગળ વધીએ. સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મચ્છુ 2 ડેમમાંથી 1400 ક્યુસેક પાણી છોડાયું છે. મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. ડેમ રિપેરિંગ અર્થે ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ. કોઝવે પર પ્રવેશ કરવા 4 દિવસ પ્રતિબંધ રહેશે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તો ડેમ રિપેરિંગની કામગીરીના કારણે અહીં ડેમ ખાલી કરાવવાની કવાયત જે છે તે શરૂ થઈ ચૂકી છે. 34 ગામોને કાંઠા વિસ્તારના 34 ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે અને જે કોઝવે છે તેનો ઉપયોગ પણ લોકો 4 દિવસ સુધી નહીં કરી શકે તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને તે જોખમી પણ સાબિત થઈ શકે છે જો લોકો થોડી પણ બેદરકારી દાખવે તો. મચ્છુ 2 ડેમમાંથી 2 ફૂટ પાણી 2 દરવાજા ખોલીને 2 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે અને આસપાસના જે વિસ્તારો છે તેમાં 34 ગામને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે કારણ કે આ પાણી બની શકે કે ઘરની અંદર ઘૂસી જાય અને ત્યારબાદ લોકોને નુકસાન પહોંચાડે. 5 આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે. એના માટે અત્યારે આપણે 9 અને 10 નંબરના 2 ગેટ 2 ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે, જેનાથી 1400 ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 6 દિવસ માટે આ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે જ વરસાદી વાતાવરણ ઘણા એવા જિલ્લાઓમાં જોવા મળશે. સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં થવાની સંભાવનાઓ પણ व्यक्त કરવામાં આવી છે. देखिए आगे आने वाले जो 5 दिनों की हम बात करें तो मुख्य तौर पे जो है गुजरात में जो है तापमान अधिकतम तापमान अपने लो लार्ज रेंज में बना रहेगा, जिसमें जो है अगले आने वाले कुछ दिनों के लिए जो अगले 6 दिनों के लिए हमने कई हिस्सों में जो है लाइट रेन के अनुमान भी है, तो उससे तापमान में जो है अभी ज़्यादा बड़ा देखने को नहीं मिल रही है, नो लार्ज रेंज में भी बना रहेगा और बारिश के साथ ही तापमान कुछ जगहों पे थोड़ा बहुत नीचे भी आएगा, लेकिन उसके बाद फिर वो नेक्स्ट वीक से जो है तापमान वापस जो है राइज करेगा. साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा अधिकतम तापमान, उसमें अहमदाबाद में 41.6 डिग्री सेल्सियस, गांधीनगर में 41.2 डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है. साथ ही अहमदाबाद का जो तापमान 41.6 है वो हाईएस्ट तापमान रहा है पिछले 24 घंटों में पूरे गुजरात में. साथ ही अगर हम बात करते हैं कैसा रहेगा बारिश को लेकर मौसम अगले 5 दिनों, तो अगले 5 दिनों के लिए जो है हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट रेन का फोरकास्ट दिया है, जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पे जो है गुजरात रीजन के लिए, सो डे 1 के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए. साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा, साबरकांठा, अरावली, खेड़ा तथा पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है. सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो उसमें अमरेली, भावनगर, दीव तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट रेन जो की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले 24 घंटों में. साथ ही अगर हम बात करें डे 2 के लिए भी जो है डे 2, डे 3 के लिए डे 1, 2, 3 अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन जो है की प्रोबेबिलिटी है. साथ ही साथ डे 2 एंड 3 में जो है कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है देखने को मिल सकता है. साथ ही हम बात करें नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट्स में, उसमें जो है डे 2, 3 में जो है भी जो है नॉर्थ गुजरात के जो है सारे डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी है. साथ ही बात करें सौराष्ट्र कच्छ एरिया में डे 2, 3 के लिए, तो उसमें जो है मुख्य तौर पर जो है जो डिस्ट्रिक्ट शामिल है उसमें अमरेली, भावनगर, गिर सोमनाथ तथा दीव है. एंड डे 3 में जो है सुरेंद्रनगर एंड राजकोट में भी जो है रेनफॉल की जो है प्रोबेबिलिटी देखने को बन रही है. साथ ही साथ अगर हम बात करते हैं चौथे, 5वें और 6ठे दिन की, उसमें जो है गुजरात के जो है कुछ हिस्सों में जो है रेन कम होता दिख रहा है, जिसमें से साउथ गुजरात में जो है अगर हम बात करें सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन तथा डीडीएम शामिल है, जिसमें लाइट रेन की प्रोबेबिलिटी है. एंड नॉर्थ गुजरात में जो है बनासकांठा, साबरकांठा,
तथा अरावली जो है तथा दाहोद महिसागर है जिसमें लाइट रेन हो सकता है। साथ ही साथ पाँचवें और छठे दिन के लिए भी अगर हम बात करें तो उसमें सेम डिस्ट्रिक्ट्स ऑलमोस्ट रखे गए हैं, जिसमें कुछ जगहों में नॉर्थ गुजरात में जो है जो ऐड किए गए जिसमें अहमदाबाद है, आनंद है, गांधीनगर एंड साबरकांठा डिस्ट्रिक्ट जो है जिसमें जो ऐड किए गए डे 5 के लिए। डे 6 में जो है रेन जो है बहुत कम डे हो जाएगा, जिसमें वो मुख्य तौर पे जो है साउथ गुजरात में ही देखने को मिलेगा। डे 5th एंड 6 की जो प्रोबेबिलिटी है वो साउथ गुजरात में ज़्यादा है, जिसमें जो डिस्ट्रिक्ट शामिल किए गए हैं उसमें मुख्य तौर पे सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन एंड DNH है। साथ ही सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो सौराष्ट्र कच्छ में भी अगर हम बात करते हैं पाँचवें और छठे दिन की, उसमें अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव शामिल हैं। साथ ही साथ सुरेंद्र नगर में भी जो है पाँचवें दिन में जो है प्रोबेबिलिटी है कि लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है। साथ ही अगर हम बात करें थंडरस्टॉर्म वार्निंग की, डे 1 के लिए जो है सौराष्ट्र कच्छ रीजन में जो है येलो वार्निंग रहेगी थंडरस्टॉर्म के साथ, एंड डे 1, 2, 3 के लिए जो है गुजरात रीजन में थंडरस्टॉर्म वार्निंग विथ येलो कलर रहेगी। सर प्री मानसून एक्टिविटी, अगर हम प्री मानसून, ये एक्चुअली जो सिस्टम है ये प्री मानसूनल सिस्टम है, एंड ये अगर हम बात करें इसमें 2 सिस्टम हमें देखने को मिलता है, जिसमें मुख्य तौर पे एक सिस्टम जो है वो नॉर्थ ईस्ट अरेबियन सी में जो है परसिस्ट कर रहा है 1.5 किलोमीटर पे, एंड एक सिस्टम और है जो साउथ राजस्थान में जो परसिस्ट कर रहा है 0.9 किलोमीटर पे, जिसकी वजह से जो है ये इंटरेक्शंस एंड ये रेनफॉल हमें जो प्री मानसूनल देखने को मिल सकता है आगे आने वाले 5 से 6 दिनों के अंदर गुजरात के कुछ हिस्सों में।